જોઈએ આજના મહત્વના સમાચારમાં। હિંમતનગર તાલુકાના ઇલોલ અસાદર મહેરપુરા વિજાપુર જોડતો રોડ મોટા ખાડા ગ્રામજનો વૃક્ષારોપણનું આયોજન। ઇલોલથી મહેરપુરા ગામડે જોડતો રોડ ઘણા સમયથી તૂટેલી હાલતમાં। આંતરિયાળ રોડ અને મુખ્યમંત્રી કે મંત્રીશ્રી આ રોડ પર આવવાના ન હોય એટલે આંખે પાટા બાંધી નાગરિકોને હાલાકી ભોગવવા ભગવાન ભરોસે છોડી દેવામાં આવેલ હોય તેવું લોકમુખે ચર્ચાય છે। जनप्रहरीओ पण मुख्य प्रेक्षक बनी तंत्र ने सहमति आपी रह्या छे के जनता भगवान भरोसे छे। तंत्र द्वारा कोई चिंता करवी नहीं। आ रोड इलोल गामथी हिम्मतनगर विजापुर रोड जोड़े छे। आ रोड पर नाना मोटा अकस्मात सर्जाया छे। आ रोड परथी महेरपुरा तेमज असादરના બાળકો ઇલોલ શાળામાં અભ્યાસ માટે આવે છે, જેઓ હાલક ડોલક રોડની મુસાફરી કરી શાળાએ આવે છે। વાલીઓ બાળકો જ્યાં સુધી ઘરે બાળકો ન આવે ત્યાં સુધી ચિંતિત રહે છે। जनप्रहरीओ इलेक्शन आवे त्यारे आ रोड विषे मोटा वायदा करे छे, पण वायदानो वेपार आगळ जता जनप्रहरीओने भारे पड़शे तेवुं आ विस्ताરના नागरिको गांठवाड़ी नक्की करी चूक्या छे। जागृत नागरिको द्वारा कर्मचारी अधिकारीओने जाण करीए छीए तो कहे छे के आ रोड पास थई गयो छे। आ दिवाળી પછી ચાલુ થશે તો દિવાળી કઈ ક્યાં સાલની એ ખ્યાલ આવતો નથી। હાલ તો જોવાઈ રહ્યું છે કે રોડ પરથી આજુબાજુ ગામના લોકો અને ખેડૂતોને અવરજવરમાં એક મોટી સમસ્યા ઊભી થયેલી છે, પણ આ સમસ્યાનો હલ કરવાનો તંત્ર જોડે ટાઈમ જ ન હોય તેવું સતત જોવાઈ રહ્યું છે। તો આ જવાબદાર તંત્ર દ્વારા આ રોડ રિપેર કરવાનો રસ ન હોય તેવું લાગી રહ્યું છે। વર્તમાન સમસ્યાથી પીડાઈ રહેલા ગ્રામજનો આ ખાડાઓમાં વૃક્ષારોપણ કરવાના છે તેવું લોકમુખી ચર્ચાઈ રહ્યું છે। હસનભાઈ મારું નામ। શું કેવું થાય છે આપને? આ ઘણા વર્ષથી આ રોડ મહેરપુરાનો રોડ છે। કેટલા વર્ષથી આ રોડ એવો છે। અમે જાતે ખેડૂત છે, અમારો તબેલો પણ અહીંયા છે। દિવસમાં 3-4 વખત આવવું પડે છે આ રસ્તા ઉપર, પણ કોઈ આનું કોઈ નિરાકરણ આવતું નથી। કેટલા વખત લોકો વાયદા કરીને જાય છે, મોટા લોકો આવે છે, કર્યા થઈ ગયો છે, પાસ થઈ ગયો છે, કામ ચાલુ થઈ જશે, આવા ઘણા વાયદા કરે પણ કામ કરતા નથી। બહુ વિનંતી કહે છે કે આ રોડ અમને કરી આપો તો બહુ સારામાં સારું છે। રજૂઆત કરી હતી પંચાયતમાં? બધી જગ્યાએ રજૂઆત કરેલી છે અમે। મહેરપુરા ગામમાં પણ રજૂઆત કરી, ઇલોલના સરપંચો પણ કરી, બધાને જ કરી, રિક્વેસ્ટ કરી છે, પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી। તો મહેરબાની કરીને આ રોડ થાય એ રીતના અમને વિનંતી કરી છે। શું કેવું છે આપણા રોડ વિશે આપણે? રોડ ખરાબ બહુ થઈ ગયેલો છે, બહુ તકલીફો પડે છે ને બાળકોને વારે ઘરે જઈ મૂકવામાં તકલીફ બહુ પડે છે। કોઈ રજૂઆત કરી તો આપને? રજૂઆત તો વારે ઘરે ઘણા વખત કરી, પણ રોડ તો થતો જ નથી। આપનું? ઝાલા વિક્રમસિંહ સાહેબ, આ રસ્તો કેટલા વર્ષથી આવો નવો છે। છોકરો શાળામાં આવે છે ને તો પણ અકસ્માતનું પેલું પ્રોબ્લેમ રહે, કોઈ સાંભળતું નહીં। સ્ટેન્ડર્ડ પાસ થઈ ગયું તો પણ કોઈ વાત સાંભળતું નથી હોની। કેટલા સમયથી આવો નવો છે? આ તો કેટલા વર્ષથી 2-3 વર્ષથી આવો જ પડ્યો છે। ઠીકરો મારીને જતા રહે છે, કશું આ કરવું હોય કાર્યવાહી થતી નથી। રજૂઆત કરી પંચાયતમાં કે કોઈ બે અધિકારી રજૂઆત કરી છે? કરીએ પણ કોઈ સાંભળતું જ નથી ને, કોને કહેવું? ઓકે।